રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. આમળપુર ગામની સીમમાં પૂર્ણા નદીમાં ગેરકાયદેસર માટી અને રેતી ખનન પર તંત્રનું સપાટું. 2 કરોડનો માલસામાન લેવાયેલો કબજે. નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર પદે અશોક ધોરાજીયા અને ડેપ્યુટી મેયર પદે કેયુરી દેસાઈની થયેલી બિનહરીફ વરણી. નવસારીમાં વાહન ચોરીના મુખ્ય સૂત્રધારની થયેલી ધરપકડ. મંદિરોની દાનપેટીમાંથી ચોરી કરતી ગેંગના 2 સાગરીતોની થયેલી ધરપકડ. નવસારી તાલુકાના આમળપુર ગામમાં માટી અને રેતી ખનન ઉપર જિલ્લા કલેક્ટરની સૂચનાથી દરોડા પાડ્યા હતા. ગૌચરની જમીન અને પૂર્ણા નદીમાં ગેરકાયદેસર રેતી ખનન બંધ કરાવવામાં આવ્યું હતું. નવસારી તાલુકાના આમળપુર ગામની સીમમાંથી અને પૂર્ણા નદીના પટમાંથી કેટલાક તત્વો બિન અધિકૃત રીતે રાત દિવસ માટી અને રેતી ખનન કરી રહ્યા હતા. 8 થી 9 વીઘા જેટલી સરકારી જમીનમાંથી ખનન માફિયાઓ દ્વારા માટી ઉલેચી નાખવામાં આવી હતી. આ મામલે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણીને ફરિયાદ મળતા જ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ નવનિયુક્ત કલેક્ટરે તાકીદે કડક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. જેના પગલે RTO, ખાણ ખનીજ વન વિભાગે ઘટના સ્થળે વ્યાપક દરોડા પાડી સ્થળ ઉપરથી 15 ડમ્પર, 6 JCB જપ્ત કર્યા હતા. માટી અને રેતી ખનનમાં કરોડો રૂપિયાની ચોરી થઈ છે, તેની સંપૂર્ણ તપાસ થશે. શનિવારે આમળપોર ગામ ખાતે ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે તેવી ફરિયાદ કલેક્ટર સાહેબને મળી હતી, જેના અનુસંધાને અમને તપાસ કરવા માટે સાહેબે મોકલ્યા હતા. ત્યાં સ્થળ પર 15 વાહન, ટ્રક હતા અને 5 એક્સ્કેવેટર મશીન દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું. અમે અમારી એપ્લિકેશન થ્રુ GPS થ્રુ ચેક કરાવડાયું તો એ આરો ડાયરી એપની અંદર ગૌચર જમીનની અંદર ખોદકામ ચાલી રહ્યું છે તેવું જણાતું હતું. જેથી ત્યાં જે પણ ખોદકામ ચાલતું હતું એ તાત્કાલિક બંધ કરી અને સીઝ કરવામાં આવેલ હતો. તમામ મુદ્દામાલ RTOની કચેરીમાંથી અને ભૂસ્તરશાસ્ત્રીની કચેરીમાંથી પણ અંદર ત્યાં સ્થળ પર બધાને બોલાવવામાં આવેલ હતા અને તમામ મુદ્દામાલનો કબજો એમને સુપ્રત કરવામાં આવેલ હતો. જેના અનુસંધાને કુલ 15 વાહનમાંથી 11 વાહનના નંબર પ્લેટ નહીં હોવા બાબતે દંડનીય કાર્યવાહી મોટર વ્હીકલ એક્ટ મુજબ કરવામાં આવી, જેમાં 3,65,000 રૂપિયા જેટલો દંડ વસૂલવામાં માટે હુકમ કરવામાં આવેલ છે. એ ઉપરાંત 6 ગાડીઓના ટેક્સ ને બધું પણ નહોતું ભરેલું, એટલે એ 6 ગાડીઓ RTO દ્વારા ડિટેન કરેલ છે. આ ઉપરાંત ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા એ સ્થળની માપણી કરવામાં આવેલ છે, જેમાં કેટલું ખોદકામ થયું છે, કેટલો જથ્થો માટી અને રેતીનો ઉલેચવામાં આવેલ છે તેની ગણતરીની પ્રક્રિયા બધી અત્યારે હાલ પ્રોસેસમાં છે અને બહુ ટૂંક સમયની અંદર કલેક્ટરશ્રીની નિગરાણી અને દેખરેખ હેઠળ આ જે પણ જથ્થો ગેરકાયદેસર રીતે ઉલેચવામાં આવેલ છે તેના ઉપર જે પણ દંડ, પેનલ્ટી વસૂલવાની હશે તેની તમામ કાર્યવાહી બહુ જલ્દી કરવામાં આવશે. નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાત અને મુંબઈમાં સક્રિય વાહનચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે. LCBએ એક સાતીર આરોપીને ઝડપી પાડી કુલ 9 મોટરસાયકલ, 2 બાઇકના છૂટા કરેલા સ્પેર પાર્ટ્સ અને રોકડ રકમ સહિત 3,07,900નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નવસારી જિલ્લામાં વધી રહેલી વાહન ચોરીની ઘટનાઓને અટકાવવા અને ગુનાઓ શોધી કાઢવા માટે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી LCB એક્શનમાં આવી હતી.
નવસારી એલસીબીના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિજય જાડેજાની ટીમે તપાસ શરૂ કરી હતી. એલસીબીના પીએસઆઈ વાયજી ગઢવી, પીએસઆઈ એમબી ગામિત અને ટેકનિકલ ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગુનાઓ ઉકેલવા કવાયત હાથ ધરી હતી. આ દરમિયાન એએસઆઈ દિગ્વિજયસિંહ જગતસિંહ અને એએસઆઈ લલિત અશોકભાઈને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ મુંબઈના ભરતનગરનો વતની અને હાલ વાપી રહેતો ઇલિયાસ મંસૂરી નામનો ઈસમ મુંબઈ તેમજ ગુજરાતમાંથી બાઇકો ચોરી કરી બિલીમોરા ખાતે સંતાડતો હતો. તે ચોરીની 1 નંબર વગરની મોટરસાઇકલ લઈ બિલીમોરા દેવસર વલોટી અંબેટા થઈ આલીપુર ડેરી નેશનલ હાઈવે નંબર 48 પરથી વાપી તરફ જવાનો હતો. આ બાતમીના આધારે પીએસઆઈ એમબી ગામિત, એએસઆઈ દિગ્વિજયસિંહ, એએસઆઈ લલિત, હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મનોજકુમારે બિલીમોરા દેવસરથી ધકવાડા તરફ જતા 3 રસ્તા પાસે જાહેર રોડ પર વોચ ગોઠવી હતી. પોલીસે આરોપી ઇલિયાસ મંસૂરીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. નવસારી જિલ્લામાં અલગ અલગ પોલીસ વિસ્તારમાં ઘણી બધી વાહન ચોરીના બનાવો બનતા હોય છે. જે બાબતે પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ નવસારીના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એમબી ગામિત અને એએસઆઈ દિગ્વિજયસિંહ, લલિત અને વિપુલભાઈ અને મનોજભાઈ નાઓને બાતમી મળેલ કે જે ઇલિયાસ મંસૂરી નામનો ઈસમ છે, જે બીકેસી રોડ પર રહે છે ભારત મુંબઈ ખાતે, એ આમ વાપી ખાતે પોતાનું ગેરેજનું કામ પણ ચલાવે છે. તે ઈસમ આ જે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે 9 મોટરસાઇકલ, 2 મોટરસાઇકલના સ્પેર પાર્ટ અને બીજા અનેક મુદ્દામાલ સાથે જે લગભગ 3,07,900 રૂપિયાનો મુદ્દામાલ આ જે ઈસમ છે ઇલિયાસ મંસૂરી પાસેથી કબજે કરવામાં આવેલ છે અને એની પૂછપરછમાં આ તમામ ગુનાઓની કબૂલાત પણ કરેલ છે. આ જે લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળેલ કે એ પોતાના બિલીમોરામાં એક વાહન સંતાડેલું છે અને એ પાછો લેવા માટે આવનાર છે. એ લેવા માટે આવેલો અને આ ઇલિયાસ સન ઓફ દાઉદ ઇસ્માઇલ મંસૂરી ધંધો મોટરસાઇકલના સ્પેર પાર્ટનો અને હાલ રહે વાપી, એને પકડી પાડેલ છે અને તે આ જે આરોપી છે એણે આ ઉપરોક્ત ગુનાની કબૂલાત કરેલ છે અને એની પાસેથી 9 મોટરસાઇકલ કબજે કરવામાં આવેલ છે. આ જે આરોપી છે એ બિલીમોરા પોલીસ સ્ટેશન, વલસાડ ટાઉન, નિર્મલનગર અને મુંબઈ ખાતેના પણ ઘણા વાહન ચોરીમાં સંકળાયેલો છે અને તેની પાસેથી આ 3,07,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. અને એની એમઓ એવી છે કે જે આ જે ડાયરેક્ટ સ્ટીરિંગ લોક હોય એને ડાયરેક્ટ તોડીને ડાયરેક્ટ કરીને આ વાહન ચોરી કરતો હોવાની એણે કબૂલાત કરેલ છે. એ આની જે સારી ગાડીઓ છે એને ડાયરેક્ટ સ્ટેરિંગ લોક તોડીને ડાયરેક્ટ કરીને વાહન ચોરી કરતો હોય છે અને એ પોતાનું મોટર ગેરેજ ચલાવતો હોવાથી એ ત્યાં ગેરેજ લઈ જઈને ત્યાં વાહનોના ચેસિસ નંબર, એન્જિન નંબર ભૂસી નાખીને એના સ્પેર પાર્ટ છૂટા પાડીને વેચી નાખતો હોવાનું તપાસ દરમિયાન જણાવેલ છે. નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર પદે અશોક ધોરાજીની બિનહરીફ વરણી થઈ હતી. ડેપ્યુટી મેયર, કારોબારી અધ્યક્ષ, શાસક પક્ષના નેતા અને દંડકના પદો માટે પણ બિનહરીફ વરણી થઈ હતી. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીના 1 માસ બાદ શાસક પક્ષ ભાજપ દ્વારા મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી અધ્યક્ષ, દંડકની ચૂંટણી યોજાઈ હતી. મહાનગરપાલિકાની 52 બેઠકોમાંથી 50 બેઠકો કબજે કરી સ્પષ્ટ બહુમતી મેળવી હતી. મહાનગરપાલિકાના પ્રથમ મેયરની ચૂંટણી મહાનગરપાલિકાના કમિશનર જેવી ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. મેયર પદ માટે શાસક પક્ષ ભાજપમાંથી અશોકભાઈ ધોરાજીની દરખાસ્ત આવી હતી. માત્ર એક જ દરખાસ્ત હોય પ્રથમ મેયર તરીકે અશોકભાઈ ધોરાજીની બિનહરીફ વરણી થઈ હતી. મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર પદે વોર્ડ નંબર 1ના મહિલા નગર સેવિકા કેયુરીબેન દેસાઈના નામની દરખાસ્ત કરવામાં આવી હતી. ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈની બિનહરીફ વરણી થઈ હતી. સામાન્ય સભાના મેયર અશોકભાઈ ધોરાજીયા દ્વારા કારોબારી અધ્યક્ષે તેના સભ્યોના નામો જાહેર કરવામાં આવ્યા હતા. કારોબારી અધ્યક્ષ તરીકે મુકેશ અગ્રવાલની વરણી કરવામાં આવી હતી. નવસારી મહાનગરપાલિકાના દંડક તરીકે રાકેશ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. વાહન વ્યવહાર કમિટીના અધ્યક્ષ તરીકે વોર્ડ નંબર 13ના ભાવિન નાયકની વરણી કરવામાં આવી હતી. નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર અશોકભાઈ ધોરાજીયાએ મંગળવારના રોજ બપોરે 3:30 કલાકે વિધિવત રીતે મેયરનો ચાર્જ સંભાળ્યો હતો. મહાનગરપાલિકાની મેયરની ખુરશી ઉપર નવસારી વોર્ડ નંબર 2ના અશોક ધોરાજીયાએ મેયર તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો. નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ, મહામંત્રી જીગર નાયક સહિતના અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. નવનિયુક્ત ડેપ્યુટી મેયર કેયુરી દેસાઈ, શાસક પક્ષના નેતા નરેશ પુરોહિત, કારોબારી અધ્યક્ષ મુકેશ અગ્રવાલ, દંડક રાકેશ પટેલ સહિતનાઓએ મહાનગરપાલિકાની ધુરા સંભાળી હતી.
નવસારીની જનતાની ઘણા સમયથી માંગણી હતી મહાનગરની, અને મહાનગર બન્યા પછી પ્રથમ વર્ષે ખૂબ સારું બજેટ સરકારે ફાળવ્યું છે. નવસારીની જનતાની જે અપેક્ષા છે એ પ્રમાણે મહાનગરનો વિકાસ થાય. ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિમાં માને છે. અત્યારે તમે જોઈ શકો છો કે નવસારીની ફરતે અને નવસારીમાં પણ જે વિકાસના કામો ચાલી રહ્યા છે, આવનારા દિવસોમાં લોકોની જે અપેક્ષા છે એ કામ અમે પરિપૂર્ણ કરીશું. શહેરના વિકાસમાં જે કંઈ પણ કાર્યો ચાલી રહ્યા છે તેમને હું વેગ આપીશ અને મેયર સાહેબ સાથે રહીને વિકાસના કામોમાં અગ્રિમતા આપીશ. ખૂબ જ ખુશીની લાગણી થાય છે. આ તબક્કે હું અમારા ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વનો તેમજ ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી આરસી પટેલ સાહેબ તેમજ જિલ્લા અધ્યક્ષ શ્રી ભોરાભાઈ સાહેબનો તેમજ સૌ કાર્યકર્તા મિત્રોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને ખુશીની લાગણી વ્યક્ત કરું છું. સંગઠનના સર્વે વરિષ્ઠ નેતાઓ, મહાનુભાવો, પાર્ટીના સર્વે સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ તેમજ નવસારીની સર્વે જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ શાસક પક્ષના નેતા આ એક હોદ્દો નથી, પણ મને એક જાતની જવાબદારી આપી છે. એમાં નવસારીમાં વિકાસને વેગ મળે, દરેક વોર્ડમાં કોઈ વોર્ડ સાથે અન્યાય ન થાય, દરેક વોર્ડને કામમાં બહુ ઝડપી પતે અને સર્વે નગરસેવકોને તેમજ ચેરમેનશ્રીઓને કોઈ સાથે અન્યાય ન થાય અને નવસારી શહેર વિકાસનો વેગ પકડે એ માટે હું જે પાર્ટી મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એમાં હું ખરો ઉતરવા માટે પૂરા પ્રયત્ન કરીશ અને ફરી એકવાર સર્વે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો હૃદયપૂર્વક આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને કારોબારી ચેરમેન બનાવ્યા છે. પહેલી મહાનગરપાલિકા છે નવસારી માટે, અને એટલી જ લોકોની આશા પણ એટલી જ વધારે છે. એટલે 100% વિકાસના કામો કરવાના છે ને વિકાસના કામો થવાના છે. ખાસ કરીને જે બેઝિક જે જરૂરિયાત છે, પાણી, રસ્તા, ગટર, લાઇટ ને કચરો, આ જે બેઝિક જરૂરિયાત છે, જેટલું જલ્દી બને એટલું જલ્દી એમાંથી બહાર આવીને બીજું ડેવલપમેન્ટ કરવા પર વધારે ફોકસ કરવાની જરૂર છે. એક વર્ષની અંદર પહેલો ટાર્ગેટ એવું છે કે જે લોકોની નાની કદાચ કોઈ જગ્યાએ પાણીનું પંચર છે, કોઈ જગ્યાએ ડ્રેનેજના પ્રોબ્લેમ છે, કોઈ જગ્યાએ થોડો ઘણા રોડના પ્રોબ્લેમ છે, તો આને જેટલું જલ્દી બની શકે એમાંથી બહાર આવીને પછી ડેવલપમેન્ટના રસ્તા પર જવાની જરૂર છે. અને 100% હું તમને તમારા મીડિયાના માધ્યમથી તમને ખાતરી આપું છું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે આ 50 સીટો અહીં આવી છે અને બધાના સાથે મળીને કમિશનર સાહેબ સાથે મળીને, ઓફિસર સાથે મળીને અમે 100% ઘણું સારું કામ કરશું. અને વધારે તો ના કહેવું, પણ નવસારી લોકોને એટલું ગમશે કે લોકો અહીંયા સ્થાયી થશે અને નવસારી લોકો જોવા માટે આવશે. એટલી તમને શું 100% તમારા માધ્યમથી જ તમને બાંયધરી આપું છું. નવી મહાનગરપાલિકા છે, સુરત સાથે સરખામણી થઈ રહી છે. ભવિષ્યની અંદર આજે આ બીજ રોપીને જઈશો તો એમાં કેવી રીતે તમારું ડેવલપમેન્ટ? નવસારી સુરતથી એટલે 30 થી 35 કિલોમીટર, ને ખરેખર આપણે રિયલ સુરત સચિનની બાજુથી ગણીએ તો કદાચ 25 કિલોમીટરથી બી ઓછા કિલોમીટરના વિસ્તારમાં નવસારી આવેલું છે. એટલે 100% લોકો જ્યારે નજીકમાં સુરત હોય તો સુરત સાથે આપણી કમ્પેરિઝન કરતા હોય, પણ આજ સુધી જ્યારે નગરપાલિકા હતી અને બજેટની થોડી લિમિટેશન્સ હતી, જેટલો મોટો શહેર હતો તેના સામે, પણ મહાનગરપાલિકા આવવા પછી બજેટનો જ્યારે આટલી બધી છૂટ મળી છે, તો હું તમને ખાતરી આપું કે થોડા વર્ષોમાં જ સુરતને બી અમે કોમ્પિટ કરશું. અને સુરતને જે રીતના લોકો આજે ન્યૂ ડેવલપમેન્ટમાં સારા એરિયામાં ગણે છે, તે રીતના નવસારીને બી ન્યૂ ડેવલપમેન્ટમાં બહુ સારા એરિયામાં ગણશે, એની હું તમને 100% એક્ઝિક્યુટિવ સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે હું તમને ખાતરી આપું છું. મેં રાકેશ પટેલ, નવસારી મહાનગરપાલિકામાં દંડકની નિયુક્તિ થઈ છે, એ બદલ મેં પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. દંડકની જે જવાબદારી આવશે એ મેં નિભાવીશ, ને મારા વોર્ડના A+ જે બી 1 થી 13 વોર્ડ છે એના બી કોઈ બી કામ હશે એ બી મેં પૂરા કરવાની ખાતરી આપું છું. નવસારી જિલ્લાના જલાલપુર પોલીસે ચીઝગામ ખાતે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરની દાનપેટી ચોરીનો પ્રયાસ કરનાર 2 રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા છે. ચીઝગામના શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં રાખેલી દાનપેટીમાંથી ચોરીનો પ્રયાસ થયો હતો. મંદિરના ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ અમરતભાઈ પટેલે
સીસીટીવી ફૂટેજ તપાસતા 2 અજાણ્યા ઈસમો ચોરીનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. ટ્રસ્ટીએ તાત્કાલિક જલાલપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને નવસારીના પોલીસ અધિક્ષક રાહુલ પટેલની સૂચના હેઠળ જલાલપુર પોલીસ ઇન્સ્પેક્ટર એલજી રાઠોડ અને તેમની ટીમે તપાસ શરૂ કરી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા ચોક્કસ બાતમી મળતા બંને આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજ બતાવતા તેમણે ગુનાની કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપીઓમાં સમીર સલીમ ઈરાની રહે અલીફનગર તિગરા રોડ નવસારી અને કમલેશ ભાસ્કર બાગુલ રહે મારુતિનગર વિજલપુર જલાલપુર નવસારીનો સમાવેશ થાય છે. પોલીસે બંને વિરુદ્ધ જલાલપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 305D 6254 હેઠળનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. આમળપુર ગામની સીમમાં પૂર્ણા નદીમાં ગેરકાયદેસર માટી અને રેતી ખનન પર તંત્રનું સપાટું. 2 કરોડનો માલસામાન લેવાયેલો કબજે. નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર પદે અશોક ધોરાજીયા અને ડેપ્યુટી મેયર પદે કેયુરી દેસાઈની થયેલી બિનહરીફ વરણી. નવસારીમાં વાહન ચોરીના મુખ્ય સૂત્રધારની થયેલી ધરપકડ. મંદિરોની દાનપેટીમાંથી ચોરી કરતી ગેંગના 2 સાગરીતોની થયેલી ધરપકડ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસ્તુત થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.